શું કરે છે? દીદી તું કઈ નહીં, ફોન જોતી હતી. શું જોતી હતી ફોનમાં? ફોટા મારા. પોતાના ફોટા જોતી હતી? મને બહુ ગમે મારા ફોટા જોવા, એટલે હું મારા ફોટા જોયા જ કરું. મને તો કોઈની સાથે વાત કરતી હોય એવું લાગ્યું ને. કોની સાથે? કોઈ સાથે વાત નહોતી કરતી. કોઈ તો હતું. ના 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 ના, તમને કંઈક ભૂલ થતી લાગે છે. હું કોઈ સાથે વાત નહોતી કરતી. ના, તું મારાથી કંઈક તો છુપાવે છે. તું કોઈની જોડે વાત કરતી હતી. અરે હું કોઈ જોડે વાત નહોતી કરતી. અચ્છા, હમણાં કરતી હતી. હા. હે, એ તો ફ્રેન્ડ હતો. મને તારી ચેટ પરથી તો ફ્રેન્ડ જેવું ન લાગ્યું કોઈ. જો બેન, હવે તારાથી શું છુપાવું? એમાં એવું છે ને કે એ છોકરો મને ગમે છે. અમે બંને એકબીજાથી પ્રેમ કરીએ છીએ. શું બોલે છે? તું પ્રેમ કરે છે? તને ખબર છે ઘરે કોઈને ખબર પડશે ને તો હમણાં શું કામ પડશે? કેમ પડશે? કોઈને કહેશું તો ખબર પડશે ને. કોઈને કહેવાનું જ નહીં એટલે ખબર જ ના પડે. જ્યારે પડવાની. શું છે આ સવારમાં બે બહેનો બધા ઘરના કામ છોડી અને ગપ્પા મારવા બેસી ગયા છો? કઈ નહીં, આ સંધ્યા જોડે બેસીને વાત કરતા હતા. આ કોઈ છોકરા જોડે. છોકરા જોડે એટલે? છોકરા જોડે શું છોકરા જોડે વાત કરતી હતી. મારા કોલેજનો ફ્રેન્ડ છે એટલે એને ચૂપ થા. અસાઇનમેન્ટ લખવા આપવાનું હતું. ચૂપ. શું કોઈ છોકરા જોડે વાત કરે છે. રમાવતો છે? શું કે છે આ? એને ખબર, હે બોલે છે. અને આમે એ શું બોલે છે એનું કંઈ નક્કી તો રહેતું નથી. એને જ પૂછી લો. જુઓ, તમે બે બહેનો છે ને મળીને મને છે ને ઉલ્લુ ના બનાવશો. તમને જરા ઉલ્લુ મને- બનાવાય? બિલકુલ જરા કંઈ નહીં ને. હું સમજાવું, બધું જ સમજાવું ડિટેલમાં. એક છોકરો છે, હા. એ મારો ફ્રેન્ડ છે. અચ્છા. એની સાથે હું ફોનમાં વાત કરતી હતી. હા, તો ફોન આપતો તારો મને. હા, હું ખાલી ફોન આપ મને તારો. અસાઇનમેન્ટ લખવા માટે વાત કરતી હા, હતી. હું એસાઇનમેન્ટ જોઈ લઈશ. મને મોબાઈલ આપતો તારો. મોબાઈલ કેમ ગયો? હવે મોબાઈલ ખોવાઈ ગયો. નથી. જો સંધ્યા, મને કંઈક દાળમાં કાળું લાગે છે. દાળમાં કાળું કંઈ જ નથી. દાળમાં કાળું કંઈ છે જ નહીં. આ બેને આખી દાળ જ કાળી કરી મૂકી છે ને. હવે સાચું કહેવાનું છે તમારે કે મારે કાન ખેંચવા પડશે તમારા? મમ્મી, હું સાચું કહું છું. હું બસ એક છોકરા સાથે વાત કરતી હતી. મારો કોલેજનો ફ્રેન્ડ છે. અમે લોકો બસ હમણાં એક્ઝામ આવે છે અને આ અસાઇનમેન્ટ બધું આપવાનું છે ને એના માટેથી જ વાત કરતા હતા. બસ બીજું કંઈ નથી. ખાલી ફ્રેન્ડ છે? સંધ્યા, બીજી Just- વાર પૂછું છું. ફોન ચેક કરો, ફોન ચેક કરો. ફોન આપતો મને તારો. ફોન નથી મારી ફોન પાસે. આપ કહ્યું ને. એટલે ફોન છે પણ સ્વિચ ઓફ થઈ ગયો છે. હા, હું કરી લઈશ. આપ મને ઓન કરતા આવડે છે. નથી થતો. સંધ્યા, એટલે મારી ફોન છે ને, સામું બોલ. ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. પછી સ્વિચ ઓન કરશો ને તો સીધો બ્લાસ્ટ થશે. અચ્છા, હા, શેનો બ્લાસ્ટ થવાનો છે ભાવના? ફોનનો. શું છે શું? મને હવે સાચું કહીશ તો? અરે હું પ્રેમ કરું છું એક છોકરાને અને એની સાથે લગ્ન કરવા છે. બસ બીજું છે શું? શું? આ શું બોલી રહી છે? એ જ કે એ છોકરો મને ગમે છે, એને હું ગમું છું. અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. અને જો હું પહેલા કહી દઉં છું, એ છોકરાને છે ને બહાર જવાનું છે એટલા માટે મારે જેમ બને એમ જલ્દી એની સાથે લગ્ન કરવા પડશે. પછી બહુ તમે આ વસ્તુમાં નિરાત રાખશો ને નહીં ચાલે. આ શું બોલી રહી છે દીકરા? સાચું બોલી રહી છે મમ્મી. તને કઈ ભાન પડે છે? ઘરમાં મોટા ભાઈ બહેન બેઠા છે કુંવારા અને તને સીધા લગ્ન સુધી પહોંચી જાય એ છે. જ વાંધો છે. આ મોટા ભાઈ બહેન બેઠા છે ને એ જ વાંધો છે. એ લોકોને સમજ નથી પડતી લગ્ન કરવાની. જો આ લગ્ન બગ્નની વાત તો મારી સામે લાવતી જ નહીં. પહેલા તારું ભણવાનું પૂરું કર અને પહેલા તારી મોટી બેન અને મોટા ભાઈના મેરેજ થશે પછી તારા. સમજી તું? હવે તને કેવું પડશે અલગથી. જા ઘરમાં કામ કર. થઈ ગયું છે આ છોકરાઓને. આવી ગયા બાપુજી? માસીબાના ઘરે જવાના હતા તો જઈ આવ્યા? આજે આવ્યા બધા સારા છે ને? બધા સારા. હવે
હું શું કહેતી હતી બાપુજી, એક અગત્યની વાત કરવાની છે તમારી સાથે. બોલો ને બેટા, હું કામ? આપણી સંધ્યા દીકરી છે ને, એને કોઈ છોકરો ગમે છે, તો એ એવું કહે છે કે મારા લગ્ન કરાવી દો. મેં તો ના જ પાડી કે હજી તારી મોટી બેન ઘરમાં કુંવારી બેઠી છે અને તારા લગ્ન કરાવીએ તો સમાજ શું વાતો કરે. પણ એ છોકરી તો જીદ લઈને બેઠી છે કે બસ મારે તો લગ્ન કરવા જ છે અને એ છોકરા સાથે જ લગ્ન કરવા છે. પણ એવું થોડું ચાલે બેટા. ના મોટી બેન બેઠી હોય ને નાનીના લગ્ન કરાવી દેવા, અને એમનું જોયા વગર તાત્કાલિક એવી રીતે કંઈક જોણ કરવું પડે, જોવા પડે માણસો કેવા છે, બધું એની ખાતરી તો કરવી પડે ને બેટા. એમનું લગ્ન કરાવી દેવાય? મેં એ જ સમજાવ્યું કે બેટા, સમાજ કયું છે, એમનું કુટુંબ શું છે, કયા ગામના છે, માણસો કેવા છે, બધું તો જોવું જ પડે ને આપણે. પણ તમને તો ખબર છે ને, તો નાનપણથી એટલી જિદ્દી છે. બહુ સમજાવી પણ બસ એક જ જીદ છે એની તો, કે મારે તો લગ્ન કરવા છે ને આ છોકરા સાથે જ કરવા છે. એવી રીતે લગ્ન ના થાય એને સમજાવો, અને ન સમજે તમારાથી તો હું એને સમજાવીશ. આવી રીતે લગ્ન ના થાય, બધું જાણવું જોઈએ. બાપ દાદાની ઇજ્જત જોવો જ કંઈ. મેં એ જ કીધું કે હું બાપુજીને વાત કરીશ, અને ઘરમાં બાપુજી વડીલ છે તો એમની રજા વગર તો આપણે આગળ પગલું ભરાય જ નહીં. તો મારી સામું બોલવા લાગી કે તમે ડિસિઝન લેવાવાળા કોણ છો? એમ કે હું અહીંયા તારી માં છું એમ ન કહેવાય? ઘણું સમજાયું બાપુજી, પણ એ તો માનવા જ તૈયાર નથી. એકની બે થવા તૈયાર નથી. બસ એને તો લગ્ન કરવાની ઉતાવળ આવી ગઈ છે. તમારા હાથ નથી? બે ઝાપટ મારી દેવાય. સાચી વાત છે બાપુજી, પણ જવાન જોત દીકરી છે ને એટલે એમ થાય કે હાથ ન ઉપાડાય. પણ મજબૂર કરશે તો મારે એ પણ કરવું પડશે. પણ એટલું બધું એને હું છે કે એને સમજાવો કે નાની મોટી બેન હજી બેઠી છે, એના કંઈક લગ્ન થઈ જાય પછી તારું ગોઠવશું. મેં એ જ કીધું કે બેટા, મોટી બેન ઘરમાં કુંવારી હોય અને નાની દીકરીને પરણાવી દઈએ ને તો ગામમાં વાતો કરે કે મોટી બેનમાં કંઈ ખામી હશે તો પહેલાં નાની દીકરીના લગ્ન કરી દીધા, અને પછી એના લીધે આપણા બીજા પ્રસંગો પણ અટકે. બરાબર છે. સમજાવી તો છે, સમજે તો સારું છે. બાકી અત્યારના દીકરાઓ દીકરીઓને તો ખબર છે ને તમને. હા, અત્યારના છોકરાને કાંઈ કહેવાય નહીં. હું બધી વાત જાણું છું, પણ શું કરવું બેટા? એને સમજાવી તો પડશે ને. મોટીના લગ્ન પહેલાં થાય પછી એના કરાય ને. સાચી વાત છે. હું શું કહું છું બાપુજી, એવું હોય ને તો આપણે આપણી મોટી માટે સગું જોવા લાગીએ, થોડી ઉતાવળ રાખીએ. હા, એ બરાબર, તમારી વાત બરાબર છે. હા, એના જોણ ક્યાંક જોઈએ આપણે, કોઈકને વાત કરવું, બરાબર. અને તમારા ધ્યાનમાં કોઈ એવું હોય તો તમે વાત કરો. હા, પેલા ભાવનગરવાળા મારા માસી છે ને, એ એક બે છોકરાની વાત કરતા હતા. તો જો તમે કહેતા હોય ને રજા આપતા હોય તો આપણે ભાવનગર વાત ચલાવીએ. હા, તે કાંઈ વાંધો નહીં, વાત કરાવો તમ તારે. એ તો એકાબીજાને ગમશે તો કરવાનું છે. પણ તમે ગામની પૂછપરછ કરાવી લેજો. હા, હું વાત કરીશ બેટા, તમ તારે ટેન્શન લ્યો. અને હું આને સમજાવીશું. સમજી જાય તો સારું છે. હા, તો હવે બેટા એને જે સમજે તો સમજાવજો. નહીંતર આ ઓલા રઘાની છોકરી કર્યા હતા લગ્ન, 2 મહિનામાં પાછે આવી. આપણી ઇજ્જત છે. મેં એને એ જ સમજાવ્યું. મેં ઉદાહરણ એને આપ્યું જ કે તું જોઈ લે પેલા કાકાની છોકરીનું શું હાલત થઈ છે. જાતે છોકરો પસંદ કર્યો, લગ્ન કર્યા અને 2 મહિનામાં આવી ગઈ કે નથી ફાવતું, માણસો આવા છે તેવા છે. પણ આ છે ને આપણી જિદ્દી એટલી છે ને કે કોઈ વાતે માનવા તૈયાર નથી. અત્યારે તો ધમકાવીને શાંત પાડી છે, અને એવું લાગે તો તમે થોડું સમજાવજો. હા, હું સમજાવીશ મારી રીતે બધું. અને મોટી છોકરીનો બધું નક્કી કરીએ, આડાવડું ગોતીએ, વાત કરીએ બધાને. એક મેળ આવી જાય તો બેયના કરી નાખીએ, આય રે, બીજું શું થાય? એ વાત સાચી બાપુજી. બરાબર. પછી આગળ પછી જવું, પછી એ બહુ જીદ કરતી તો ન્યા જોણ કરશું, ન્યાને એને પરણાવી દેવું. બરાબર. પછી એના ભાઈ જે થાય બીજું આપણે તો શું કરવાના? સાચી વાત છે. સંધ્યા, શું થયું પછી? મેં તને કહ્યું હતું કે વહેલી તકે ઘરે વાત કરવી પડશે. હા, પણ મેં વાત કરી. વાત કરી તો બધું નક્કી જ હશે ને? શું નક્કી? પણ બધું ઊંધું વેતરાઈ ગયું. શું ઊંધું વેતરાઈ ગયું? અરે આ વાત કરી એમાં તો ઘરમાં એટલી મોટી બબાલ થઈ ગઈ કે એ વાત જ જવા દે.
આટલી બધી શું ઉતાવળ છે લગ્ન કરવાની, આમ તેમ બધું ના બોલવાના બધા એટલા બધા ક્વેશ્ચન કરવા લાગ્યા ને કે શું કહું. મેં કહ્યું જ હતું તને પહેલાં કે તારા ઘરમાં તારા કરતાંય મોટી બહેન છે અને તારા ઘરમાં તું જ્યારે આ વાત કરીશ ને ત્યારે લોકો એનો પણ પ્રશ્ન ઉઠાવશે. મને એવું જ કહ્યું કે આ બેનના લગ્ન બાકી છે અને તારે શું આટલી બધી ઉતાવળ છે. સંધ્યા જો તારી અને મારી વચ્ચે જે કાંઈ પણ ચાલી રહ્યું છે અને જે કાંઈ પણ થયું છે એના માટે થઈને આપણા લગ્ન કરવા જરૂરી છે. તું જાણે છે ને આ વાતને. એ જ તો વાત છે અને આજ નહીં તો કાલ એ વાત બહાર તો આવવાની જ છે. જો વાત બહાર આવે કે ના આવે, હું નથી ઈચ્છતો કે કોઈ પણ વાત ક્યારેય પણ બહાર આવે. તું તારી ઘરે થોડો ફોર્સ કર, તારા ભાઈને મનાવ. અરે તારા ભાઈ તો તારા પક્ષમાં જ હશે ને. મેં તો એવું પણ કહ્યું કે હું જેને પ્રેમ કરું છું, જેની સાથે મારે લગ્ન કરવા છે, એ છોકરો બહુ સારો છે અને સારું એવું કમાઈ પણ છે, વિદેશ જવાનો છે. તો પણ વિદેશનું વાનું કાઢ્યું છતાંય મેળ નથી પડ્યો તો પછી મને નથી લાગતું કે તારા ઘરના કોઈ વ્યક્તિ એમ સીધી રીતે માને. હવે શું કરશું. જો સંધ્યા, આ રસ્તો નથી તો બીજો રસ્તો, કોઈ પણ રસ્તો આપણે અપનાવવો પડશે. કારણ કે સવાલ આપણા ફ્યુચરનો છે. કાલે ઉઠીને લોકો કંઈ પણ કહેશે, કંઈ પણ બોલશે એ મારાથી સહન નહીં થાય. માટે પ્લીઝ તું ગમે તેમ કરીને તારી ઘરે બધી વાત કર અને કહે એ લોકોને કે તારે અને મારે લગ્ન કરવા જ પડશે. બહુ ટ્રાય કરી, મને નથી લાગતું કે હવે એ લોકો માનશે. અને જો બીજો રસ્તો લેવા જઈએ તો આપણે બંને ભાગવું પડે, બસ એના સિવાય કોઈ ઓપ્શન નથી. ભાગવું પડશે તો શું કરું. સંધ્યા, જો મારું પણ ફેમિલી છે, મારો પરિવાર છે. હું આવી રીતે ભાગીને લગ્ન કરીને શું સાબિત કરીશ? તું જ કે અરે ને તો મને. હું શું કરીશ. મારી સિચ્યુએશન અત્યારે શું છે એ તો તને બહુ સારી રીતે ખબર છે ને. જાણું છું સંધ્યા, એટલા માટે જ તારી સાથે છું, તને સપોર્ટ કરી રહ્યો છું કે જો કાલે ઉઠીને કંઈ પણ થશે ને તો વાંક તારો અને મારો બંનેનો આવશે. અને જે કંઈ પણ ઘટના ઘટી છે એને આપણે કોઈની સામે રજૂ નથી કરવી. બધું શાંતિથી થાળે પડી જાય ને એટલા માટે જ તને કહી રહ્યો છું. જો ફેમિલીવાળા ન માને તો ભાગવું બીજો ઓપ્શન હોઈ શકે. ના નથી પાડતો તને, અને સારો વિચાર છે તારો, પણ છતાંય મારા માટે યોગ્ય નથી. હું મારા ઘરના લોકોને છોડીને ક્યારેય પણ ક્યાંય નહીં આવું અને તારા ઘરના બધા લોકોને ઓળખું છું. અને ખાસ તો તારો ભાઈ જેવા સ્વભાવનો છે અને જેવા વ્યક્તિત્વનો છે ને, મને બધો જ આઈડિયા છે. તારા ઘરના લોકોને છોડીને નહીં આવે અને મારે મારા ઘરના લોકોને છોડવા પડે એ બરાબર છે. સંધ્યા, તો તું જ કે ને શું કરીશું આપણે? જો તું મારી સાથે લગ્ન નહીં કરે કે બીજા કોઈની સાથે લગ્ન કરીશ તો પણ તારે તો તારું ઘર છોડવું જ પડશે. હું તો તને એટલું કહી રહ્યો છું કે જ્યાં સુધી શાંતિથી વાત પતે ને ત્યાં સુધી કોઈ ઝઘડો નથી જોઈતો. ત્યાં સુધી મારે કોઈની સાથે લડાઈ ઝઘડો કરીને આવું કંઈ કરવું નથી. મને તો બિલકુલ નથી ગમતો ઝઘડો કરવો. હું તો મનાવું જ છું. એક કામ કરીએ, એવું હોય ને તો તું મારા ઘરે આવ, બધા સાથે વાતચીત કર. કદાચ મારું નથી માન્યા, તારું માને તો. તારું ઘર, તારા લોકો, તારા દાદા, તારો ભાઈ, અને એ લોકો તારી વાત ન માનતા હોય તો પછી હું કેવી રીતે મનાવી શકીશ સંધ્યા? જો હું કન્વિન્સ કરું અને એ એની સામે જોવે ને બધું, એમાં બહુ ફરક પડે. હું એને એમ કહું કે છોકરો સારો છે, આટલું કમાય છે, અહીંયા રહે છે, આવું આવું કરવાનું છે, બહાર જવાના એના પ્લાનિંગ છે, આવું બધું હું કહું અને તું પોતે સામે આવીને એ લોકોને કન્વિન્સ કરે, એમાં બહુ જ ડિફરન્સ છે. એક કામ કરીએ, તું છે ને તારા ભાઈને વાત કર કે મને મળવા માટે આવે. હું તારા ભાઈને મળીને બધી વાતની ચોખવટ કરીશ. હા, થોડી ઘણી મારી પણ મજબૂરી છે કે બધી વાત તો નહીં કરી શકું, પણ છતાંય જ્યારે એને સાચી વાતની ખબર પડશે ને ત્યારે તારો ભાઈ ચોક્કસથી આમાં સપોર્ટ કરશે આપણને. તો પછી ડન છે. હું મારા ભાઈને જ કહું છું, એ તને આવીને મળી જશે. ઠીક છે. સારું છે, હવે મારે લેટ થાય છે, હું મારી ફ્રેન્ડને મળવા જાઉં છું, એવું કહીને આવી હતી. શાંતિથી ઘરે પહોંચી જા. અરે રે રે, ભાઈ 5 મિનિટ આપશો? થોડી વાત કરવી છે. જો કાંઈ લાવવા લેવાનું હોય ને તો એ પોસિબલ નહીં થાય. મારી પાસે સમય નથી, મારે જવું છે બહાર. હા, બહુ બધા કામ છે. લાવવા લેવાનું નથી. તો તારે 5 મિનિટ શું કામ છે મારું? 5 મિનિટ કામ છે, કરવી જ પડશે વાત.
5 મિનિટ તમારે મને આપવી જ પડશે. જો તું હું સાંજે આવું ને નિરાતે વાત કરી. નહીં 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 સાંજ થાય એમ જ નથી. હા બોલ ફટાફટ હાલ. ફટાફટ નહીં 5 મિનિટ. હા બાપા બોલ ને. હા એમ. આમને આમ 10 મિનિટ કરી નાખશે. બોલ શું કામ છે તારે? મામા કે કઈ કરવાનું નથી થતું. જે હવે ફટાફટ બોલ નકર હું જતો રહે પછી કહેતી નહીં. કેટલી ઉંમર થઈ ગઈ છે મારી, હવે તમને ખબર ન પડે કે મારા લગ્ન કરાવી દેવાય એમ? હું લગ્ન કરવાસ? હે મારા લગ્ન થઈ ગયા? તો તમારે કરી લેવાય ને, મેં કે થોડી ના પાડી દીધી તમને. બેનના લગ્ન થઈ ગયા? હજી 2 મોટા બાકી છે ને તારે લગ્ન કરવા? જા તો આમ રમત કરવાનું બંધ કર જા અત્યારે. ભાઈ જો એક છોકરો છે ને એને હું પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે ને અમારે બંનેને એકબીજા સાથે લગ્ન કરવા છે. શું બોલે ફરીવાર બોલતો? ફરીવાર બોલતો એમ કહો. એ એક છોકરો છે, હા હા બોલ બોલ. એને હું પ્રેમ કરું છું, એ મને કરે છે અને અમારે બંને એકબીજા સાથે લગ્ન કરવા છે. ચા પર પડી જશે ને ઘરે. રમત કરવાની હોય કરાય, ન કરવાની રમત ન હા કરાય. રમત નથી કરતી, હું સિરિયસ છું ભાઈ. તું શું બોલે એનું ભાન છે તને? હા તો હવે હું કઈ નાની નથી કે તમે મને એમ કહેશો કે એક ઝાપટ પડી જશે, ના બોલવાનું બોલે એટલે છે. તું કોલેજમાં ભણવા જાય છે કે આવા બધા ખેલ કરવા જાય છે? હે તને ભણવા મોકલી છે? હા બધી વાત બરાબર, પણ હવે મને એ છોકરો ગમી ગયો તો શું કરું? અને જો છોકરો એકદમ પરફેક્ટ છે, રૂડો રૂપાળો, દેખાવે સારો, સંસ્કારમાં તો કંઈ કેવું જ ન પડે, અને ઘર પણ સદ્ધર છે, અને થોડા ટાઈમમાં તો એ વિદેશ જવાનું પણ વિચારે છે. અચ્છા વેલ સેટલ છે ફેમિલી. એટલે તારે ઉતાવળે લગ્ન કરવા છે વિદેશ જાય પહેલા એમ? જો આ છે ને લગ્ન એમને એમ ન થઈ જાય. પહેલાં ઘર જોવું પડે, છોકરો જોવો પડે, એના ફેમિલીવાળાને મળવું પડે, પહેલાં વડીલોને આપણે વાત કરવી પડે. એટલે જ તો કરી. એટલે પણ હજી મારાથી ઉપર પણ વડીલો છે, ભાભી છે, એ તમે દાદા. કરશો ને? એ તો હું કરીશ, પણ દાદાની પેલા ઘર જોશે ને. હે તને ખબર છે ને દાદાની વિચારધારા કેવી છે? એ બધું જોએ. 5 ને 50 જણાને પૂછશે ભાઈ કે એનું ફેમિલી કેવું છે, કોઈ આમ ખરાબ માણસો નથી ને, કારણ કે દીકરી દેવાની છે. એટલે થોડી શાંતિ રાખો, ઉતાવળે લગ્ન ન થાય. હા એ તો બરાબર છે, પણ એ મને કે એ છોકરો ને આ તારા વચ્ચે કેટલા સમયથી આવું ચાલી રહ્યું છે? 6 મહિના. 6? તારે કોલેજમાં ગયા અને હજી 1 વર્ષ થયું છે. તને કોલેજમાં લગ્ન કરવા માટે મોકલી હતી અમે? મેં ક્યાં એવું કહ્યું કે લગ્ન કરવા માટે મોકલી હતી? અને મારું ભણવામાં ધ્યાન ન હોય તો કહો તમે. પોતે ખાડો ખોદે પછી મારે પૂરવાનો મારે. હવે દાદાને મારે વાત કરવાની ને. હા ભાઈ પ્લીઝ જો ને, તમને ખબર છે ને કે મને કાંઈ પણ જોતું કરાવતું હોય તો હું તમારી પાસે જાઉં છું વાત કરવા માટે. બધી મને ખબર છે, પણ થોડી શાંતિ રાખવી પડે. ઉતાવળે લગ્ન નહીં થાય. તારે જો ઉતાવળ? ભાઈ એ જઈને પહેલા તો ગમે એમ કહીને લગ્ન કરવા પડશે. તમે થોડીક ઉતાવળ રાખો. લગ્ન આજ નહીં તો કાલે કરવા તો છે જ ને. પહેલાં એક કામ કર, એ છોકરાનો મોબાઈલ નંબર મને આપ અને એને કહી દે કે આજે મને મળવા આવે. મારે એને મળવું પડશે. દેવાંગ નામ છે એનું. ઓકે, આજે હું એને મળી લઉં, બધી વાતચીત કરી લઉં, પછી આગળ વિચારીએ. થોડું નિરાતે. હા ને? હા નિરાતે. અને પણ પાછું ભણવામાં ધ્યાન પહેલાં રાખજો. એ તો છે જ, દર વખતે સારા રેન્ક જ આવે છે કે નહીં મારા? એ તો જોયું. આવીને કહી દીધું કે લગ્ન કરવા છે અને ઉતાવળે. તો પણ હવે જે સિચ્યુએશન છે એ કઈ મેં પછી એકવાર જો એ વિદેશ જતો રહેશે ને તો 3-4 વર્ષે પાછો આવશે. આ તો કઈ વાંધો નહીં, હજી તો અમે બેનભાઈ પણ બાકી છે ને 3-4 વર્ષ પછી લગ્ન. તમને ખબર છે ને, માણસ એકવાર વિદેશ જાય પછી પાછું આવે તોય સારું કહેવાય. 3-4 વર્ષે આવ્યો ન આવ્યો શું તો ખબર. પછી આપણે એવા છોકરા સાથે લગ્ન કરીને કામ શું છે? વિદેશથી પાછો ન આવે તો મને લઈ જશે ને જોડે? એટલે તારે સાથે જવું છે? હા તો જવું જ હોય ને, સીધી વસ્તુ છે. લગ્ન કરીને હું પણ જતી રહીશ એની જોડે. હા પહેલાં તો હું વિચારું છું કે મારે કોને શું કહેવું. દાદાને કહીશ તરત જ કે છે પછી તમે બે મોટા બેનભાઈ બાકી છો તો નાનીના લગ્ન કેવી રીતે થશે? પણ તો અત્યાર સુધી શું કામ બાકી રહ્યા તમે? કેટલા ટાઈમથી તમને કહે છે લગ્ન કરી લો, પણ નહીં, તમને સમજમાં જ નથી આવતું કે ચલો આપણે લગ્ન કરી લઈએ તો પાછળવાળાના વારા આવે કંઈક. પણ લેવલની છોકરી મળવી જોઈએ ને. એ જે હોય તે હું એને કહી દઉં છું ફોન કરીને કે તમે એને મળવા જાઓ છો. જલ્દી જલ્દી જાઓ. જાઓ. બોલને મોઢામાંથી કંઈ મગ ભર્યા છે મોઢામાં? કાંઈ બોલતો નથી, ચૂપચાપ ઊભો છે તે.
શું માંડ્યું છે આ બધું? જો તમને તમારી બેને બધી વાત તો કરી જશે, પણ છતાંય હું તમને કહેવા માગું છું કે તમે લોકો અમને સમજો ને. મારા અને તમારી બેનના જલ્દીથી લગ્ન કરાવી દો ને. જલ્દીથી લગ્ન કરાવી દો એટલે? સંધ્યાએ મને કહ્યું છે કે તને પ્રેમ કરે છે, તું એને પ્રેમ કરે છે. હા, એમાં જલ્દી લગ્ન કરાવવાની વાત ક્યાં આવી? આ બધું શાંતિ થાય, ઉતાવળે ના થાય. જો જલ્દી કરવી પડે એમ છે, તમે સમજો ને. એમ સમજો કે મારે વિદેશ જવાનું છે અને વિદેશમાં જઈને ત્યાં સેટલ થવાનું છે, તો હું અને સંધ્યા અમે લોકો સાથે જતા રહીએ. જો મારી વાત સાંભળ, હા કે ખાવાના ખેલ નથી. બે પરિવારને જોડવાના છે, બે આત્માઓનું મિલન થવાનું છે. અને તમે લોકો આટલી જલ્દી કરો, જોવું પડે, જાણવું પડે. મારા ઘરે બધાને શું વાત કરવી? હા, ફટાફટ થઈ જાય બધું. તું આવીને કહી દે કે હું સંધ્યાને પ્રેમ કરું, સંધ્યા એમ કહે કે હું દેવાંગને પ્રેમ કરું છું, એટલે આ ફટાફટ થઈ જવાનું છે બધું. નહીં રાજભાઈ, હું જાણું છું કે તમારા ઘરમાં હજી મોટા બધા બાકી છે અને સંધ્યા નાની છે અને જો આ મારી બધું યોગ્ય નથી, પણ છતાંય મારી વાત સાંભળ. માન્યું કે તમે એકબીજાને પ્રેમ કરો છો, તમારા બંનેના મન મળી ગયા છે, તો અમે જોઈએ, જાણીએ, વિચારીએ કંઈક. મારી બહેનની જિંદગીનો સવાલ છે અને એવું હોય તો તારે વિદેશ જવું હોય તો જતો રહે, આવીને પછી મેરેજ કરીશું. શું જલ્દી છે આટલી બધી? જો બીજું પણ એક કારણ છે કે હું વિદેશ તો જવાનો છું, પણ અહીંયા પણ રોકાઈ શકું એમ નથી. મારી પાસે બહુ ઓછો સમય છે અને ગમે તેમ કરીને મારે લગ્ન કરવા જરૂરી છે. જો લગ્ન નહીં થાય ને તો તમારી બેન તો મારી બેન શું? મારી બેન તમારી બેન શું કહું તમને? મારી પાસે શબ્દ જ નથી કે હું કેવી રીતે તમારી સાથે વાત કરું. હું શું કહું તમને? તું કહેવા શું માગે છે? લગ્ન નહીં થાય તો મારી બેન શું? મારી બેન શું આત્મહત્યા કરી લે છે? શું વાત છે? શું થયું છે? પ્રેગ્નન્ટ છે તમારી બેન. શું? તમે લોકોએ શરમ જેવી જાત છે તારામાં? તું એ છોકરીને પ્રેમ કરે છે? પ્રેમમાં માણસ હદ પાર કરી લે? હે? અરે પ્રેમ તો પવિત્ર હોય છે. જાણું તમે છું લોકોએ લગ્ન પહેલા જ જાણું છું કે એક ભાઈ તરીકે તમારા ઉપર શું વીતી રહી છે અને એટલા માટે જ કહી રહ્યો છું. જો જાહેર સમાજમાં અને લોકોને આ વાતની ખબર પડશે તો બદનામી તમારા પરિવારની જ થશે. એટલા માટે જ મને ચિંતા સતાવી રહી છે એ વાતની કે કાલે ઉઠીને કંઈ પણ થયું ને તો હું સંધ્યાને ઓળખું છું, પણ તમે લોકો શું કરશો? કોને મોઢું બતાવવા જશો? રાજભાઈ પ્લીઝ, ભૂલ થઈ છે અમારાથી, તો એ ભૂલને એક્સેપ્ટ કરી લો ને. રસ્તો છોડ્યો છે તમે બીજો કોઈ? તમે બંનેએ કોઈ રસ્તો છોડ્યો છે અમારા માટે? નથી છોડ્યો, છતાં હાથ છોડીને તમને વિનંતી કરું છું, તમારી બેનના માટે થઈને એકવાર વિચાર કરો. વિચાર કરો કે કાલે જો સંતાન આવી ગયું તો માટે અમે લોકો વિદેશ જતા રહીશું. વહેલી તકે અમને લોકોને સાથે જવાની પરમિશન આપો. તમારી ઘરે વાત કરો તમે. હવે મારે જ કંઈક રસ્તો કરવો પડશે ને. મારી પાસે બીજો ઓપ્શન પણ નથી ને. અમે બંનેએ ચક્રવ્યૂહમાં લાવીને વચ્ચે મૂકી દીધો છે અને હવે કયું કાની બહાર નીકળીને બતાવો. હવે કઈ રીતે નીકળવું એ તો મારે જ જોવાનું ને. આજકાલના યુવાનોને શું થઈ ગયું છે સમજાતું નથી. પ્રેમના નામે તમે એ હદ પાર કરી લ્યો છો કે પછી પાછળ પરિવારને કેટલું વિચારવું પડે છે એ ક્યારે તમે લોકો મગજમાં લેતા જ નથી. અરે પ્રેમ, જે માણસને પ્રેમ કરતા હોય એને એના આત્મા સાથે મિલન હોય, શરીર સાથે નહીં. પણ તમે બંને એવી ભૂલ કરી બેઠા છો કે એની કોઈ માફી નથી અને એની સજા આપવા માગશો છતાંય આપી નહીં શકો. હું જાણું છું. જો તમે તમારી ઘરે તમારા વડીલોને સમજાવો, એને કહો કે આવું થયું છે, કાલે ઉઠીને
કંઈ થશે તો એની જવાબદારી કોઈ નહીં લે પછી. ઠીક છે, હું કંઈક રસ્તો કાઢું છું. ચાલ. પણ મમ્મી તમે આ શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? મને પૂછે છે શું કરી રહ્યા છો? અમારું આટલું કાળું મોઢું કરીને પણ તને શાંતિ નથી મળી? જો મમ્મી સમજવાની કોશિશ કરો. હા, મારો કંઈ જ વાંક નથી. તે સમજવા જેવું કંઈ રાખ્યું છે? આખા સમાજમાં અમારું નામ ડૂબી ગયું છે. ઘેર ઘેર લોકો વાતો કરી રહ્યા છે. સમાજમાં નામ ડૂબી ગયું છે એ દેખાય છે, દીકરી દુઃખી થાય છે એ નથી દેખાતું. દીકરી દુઃખી? કુંવારે માં બનીને બેસી છે અને એમ કહે છે કે દીકરી દુઃખી? જો આ બાળક તો જન્મ લેશે જ નહીં. આ બાળકને હું પડાવી દઈશ. એવું નહીં ચાલે. હું આ બાળકને આ દુનિયામાં લાવીને જ રહીશ. તને કઈ શરમ આવે છે? ઘરમાં મારી મોટી દીકરી કુંવારી બેઠી છે, મારો દીકરો કુંવારો બેઠો છે અને એક તો કાળું કામ કરીને બેઠી છે અને કહે છે કે હું આ પડાવીશ નહીં. હા તો એ બંનેને કોઈએ ના પાડી હતી. અત્યાર સુધી લગ્નની એમની ઉંમર જતી રહી ત્યારે તમે એમને લગ્ન ના કરાવ્યા અને હવે મારો વારો આવ્યો ત્યારે તમને એ બંને યાદ આવે છે. એ લોકોની લગ્નની ઉંમર ગઈ જ નથી. એ તો અમારા સંસ્કારી બાળકો છે ને, એટલે અમારા શોધવાની વાટે બેઠા હતા કે મા બાપ સારા છોકરા છોકરી શોધી આપે અને લગ્ન કરાવી આપે. તારી જેમ નહીં, પ્રેમમાં પડી ગયા. અને શું કેવું મારે તો? રહેવા દો, મારે પણ તમને કંઈ જ નથી કહેવું. ખોટું કહો અને તમે લોકો સમજશો નહીં એનો કોઈ મતલબ નથી. હા તો તારું સાંભળવું પણ નથી. સમજી તું? ઓલરેડી કાળું મોઢું કરી ચૂકી છે તું અમારું. હવે તારું કંઈ સાંભળવામાં નહીં આવે. અને ખબરદાર જો આ ઘરની બહાર પગ મૂક્યો છે તો એટલે હવે તમે શું કરવા માંગો છો? ઘરમાં પૂરી દઈશ. જો મમ્મી પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. આવું બધું નહીં કરો. સમજવાની કોશિશ કરો, સમજવાની કોશિશ કરો. હજી પણ તને તારી ભૂલ નથી સમજાતી ને? તને એમ લાગે છે કે તે બહુ સારું કામ કર્યું છે? મેં સારું કામ નથી કર્યું, હું એક્સેપ્ટ કરું છું, પણ હવે તો મારો સાથ આપો. થોડુંક તો મને સપોર્ટ કરો. જો તારે જે કરવાનું હતું ને એ તે કરી લીધું. હવે અમે જે કહીશું ને અને આ ઘરમાં જે ડિસિઝન લેવાશે ને એ તારે માન્ય રાખવું જ પડશે. અને આ બાળક તો આ દુનિયામાં નહીં જ આવે. હું કાલે જ હોસ્પિટલ જાઉં છું, ડૉક્ટરને મળું છું અને વાત કરું છું. નહીં મમ્મી, એ વસ્તુ પોસિબલ જ નથી. આવી રીતે તમે જબરદસ્તી મારું અબોર્શન ના કરાવી શકો. બાળકની માં હું છું અને એના માટેના બધા જ નિર્ણયો હું લઈશ, બીજા કોઈ નહીં. તને કઈ ભાન પડે છે? તું શું બોલી રહી છે? કઈ ભાન પડે છે? બધી જ ભાન પડે એક છે. બાળકના લીધે આખું ખાનદાન બદનામ થઈ રહ્યું છે. કુટુંબમાં અમારી આબરૂ લજવાઈ રહી છે. શું કર્યું ખાનદાને મારા માટે? શું કર્યું? અને કયા ખાનદાનની વાત કરો છો? એ ખાનદાન માટે હું મારું બાળક પડાવી દઉં એમ? શું કરું? આ છોકરીનું કઈ સમજાતું નથી. કાળું કામ કરીને બેઠી છે અને શરમમાં માથું નીચું ઝુકાવવાની જગ્યાએ પાછું સામે બોલી રહી છે. તો શું કરું? તમે લોકો તો સમજતા છો નહીં. હું તમને એક્સપ્લેનેશન ના આપું તો શું કરું? સમજવા જેવું કામ કર્યું છે તે. પીએચડી કરી છે ભણીને. એ પણ તારું કરું જ છું સમજીએ. ને. એ પણ કરું જ છું. ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો આ દશા ના આવત. સમજી તું? પણ મેડમે ભણ્યા નથી, બસ મોબાઈલમાં દિવસ રાત પેલા છોકરા સાથે ચેટિંગ કરી રાખી. સમજણ નથી પડતી કે છોકરાને પણ ક્યાંથી પકડું અને મારું ચાર લાફા. જો એનો કંઈ જ વાક નથી, એટલે તમે એને વચ્ચે ના લેશો. હજી પણ તું એનો પક્ષ લઈ રહી છે? એનો કોઈ વાક નથી. તને કુંવારી માં બનાવી દીધી અને એનો કોઈ વાક નથી. હા, એનો કોઈ જ વાક નથી. એટલે એની તો એક શબ્દ પણ ના કહેતા. તમારે જે કહેવું હોય તમે મને કહી શકો છો. અરે શું કમી રહી ગઈ હતી મારા સંસ્કારોમાં કે તારે આ કામ કરવું પડ્યું? તને તારી માની આબરૂની પણ વિચાર ના આવ્યો? તમારે તે જે સમજવું એ સમજો. મારી પાસે તમારા કોઈ સવાલોના જવાબ નથી. સવાલોના જવાબ નથી પણ લોકો અમને સવાલો કરી રહ્યા છે. એનું શું કરું? તારી બેન કુંવારી બેઠી છે, હું ક્યાંક એના માટે છોકરો મમ્મી. જોવા જઈશ. લોકોનું કામ છે ને સવાલો કરવાનું જ છે. સમાજ સવાલ કરશે જ. તમારે એનું મોઢું કેમ બંધ કરવું ને એ તમારે જોવાનું. લોકોના મોઢા બંધ કરાવું એના કરતા તો તને જ રૂમમાં પૂરી ના રાખું. જો હજી પણ કહું છું, સમજી જા અને
કાલે સવારે તૈયાર થઈ જજે હોસ્પિટલ આવવા માટે મારી જોડે. બરોબર છે? મારે બીજું કશું નથી સાંભળવું. અને આજથી આ ઘરની બહાર તારે નથી નીકળવાનું. અને નહીં માને તો મારે તને પૂરી દેવી પડશે. સમજાય છે? ચાલ, ઘરમાં ચાલ. કાંઈ સમજાતું નથી. શું કરું? આ બાપુજી ક્યાં રહી ગયા? હજી આવ્યા નથી. હે ભગવાન. આવી ગયા બાપુજી? હા, હું ડૉક્ટર સાથે વાત કરીને આવ્યો છું. 2 દિવસમાં ડૉક્ટરને આવવાના છે, વાત કરી આવ્યો છું બધી. અને તમારે સંધ્યાનું ધ્યાન રાખવાનું. હા હા, એ તો હું ધ્યાન રાખું જ છું. અને ના જ પાડી દીધી છે કે ઘરની બહાર તો તારે પગ મૂકવાનો જ નથી. બસ એકવાર હોસ્પિટલ લઈ જઈએ અને આ બાળકથી છુટકારો મળે તો સારું. એને તો ભાન નથી પડતી કે સમાજવાળા થૂથું કરી રહ્યા છે આપણી ઉપર. શું કરવાનું? તમે ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. તમે ગયા હતા હોસ્પિટલ, શું કહ્યું ડૉક્ટરે? ડૉક્ટરે કીધું 2 દિવસમાં હું આવું છું, એટલે કદાચ કાલ આવશે. કંઈ વાંધો નહીં, ડૉક્ટર કાલે આવી જાય ને તો પછી જઈ આવે. જો કહું ને તો આ સંધ્યાએ આપણને એ મોઢું બતાવવાને લાયક ના રાખ્યા. ખબર નહોતી કે આપણે છૂટછાટ આપી છે, એનો મતલબ એનો દુરુપયોગ કરશે આ છોકરી. સાચી વાત છે તારી. ભણવું છે, PhD કરવી છે, એમ કહીને બસ ભણવાના નામે ખબર નહીં આ છોકરી શું કરી બેઠી. ખબર નથી પડતી આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે. મા બાપ એને હથેળીમાં રાખવા માગતા હોય છે, એને પૂરતો પ્રેમ આપવા માગતા હોય છે. આટલો પ્રેમ આપીએ છતાં પણ એ પારખા પુરુષના પ્રેમમાં કેમ પડી જાય છે ખબર નથી પડતી. સંધ્યા પર કેટલો ભરોસો. મને એમ હતું કે ભણી ગણીને એને ઇન્સ્પેક્ટર બનવું હતું. આ બધા સપનાઓ પર પાણી ફેરવી દીધું. સાચી વાત છે. હવે તો છે ને તારા બાપની ઇજ્જત ને મારી તો ઇજ્જત કાઢી નાખી આ છોકરીએ. હું કાંક કરવું આ તે બોલ. સાચી વાત છે. હવે ડૉક્ટર નહીં, મારે હું ડૉક્ટર પાસે ગયો તો મારે કેટલું નિસ્સા જેવું થયું છે બેટા. જાણું છું કે તમને વડીલોને વધારે આ બધું અસર કરતું હોય. અને બેટા તને ખબર છે અત્યારે તો અબોર્શન કરવું એ કાનૂની ગુનો છે. એ તો સારું છે કે બાપુજીના કાકાનો દીકરો છે, એમણે ભલામણ કરી છે અને હાથ જોડીને રિક્વેસ્ટ કરી. જાણું છું કે ગુનો છે. કોઈ માવતરને આવો ગુનો કરવો જ નથી હોતો. સંતાનો ભૂલ કરે ને એટલે માવતરને આવો ગુનો કરવો પડે છે. ખબર બેટા, એ કાકાનો દીકરો છે, એ મૂંગો થોડો રહેવાનો. જુઓ તમે ઇજ્જત તો જવાની જ છે. હવે એ તો જતી રહી છે, એકવાર જતી જ રહી છે, એ પાછી નથી આવવાની. પણ આપણે એને સમજાવી દઈશું કે કોઈને વાત નહીં કરે. અને આ બધું કોઈને ખબર પડ્યા વગરનું બધું થઈ જાય ને તો સારું. તો પછી બેટા મારા મગજમાં એક વાત આવે છે, કહેતો હોય તો કહું. શું? બોલો ને દાદા. આપણે દેવાંગ હાથે જ લગ્ન કરાવી દઈએ તો. જુઓ બાપુજી, તમે જે વિચાર્યું હશે કદાચ વડીલ તરીકે સારું જ વિચાર્યું હશે, પણ જે છોકરો લગ્ન પહેલાં આટલી મોટી ભૂલ કરી શકે એ શું લગ્ન પછી આપણી દીકરીને ખુશ રાખી શકશે? જો આવા છોકરા હોય ને એ બધા આવું જ ગોતતા હોય છે. ભોળી ભાળી છોકરીઓને ફસાવીને એની સાથે આવું કરે. શું ખબર કે સંધ્યાને ખુશ રાખે. જો પણ તમે ચિંતા નહીં કરો, ઉપરવાળાએ જે ધારી છે ને એ થશે. નાહકના તમે ચિંતા કરશો તો તમે પણ બીમાર પડશો અને એક ટળીને બીજું થશે. આપણે એમાં બેટા આપણી છોકરીની ભૂલ તો છે જ. ભૂલ તો એની જ છે. બરાબર, એની બહુ મોટી ભૂલ છે અને એને આવું ન કરવું જોઈએ. શું કરવાનું કે જાણીએ છીએ આપણે કે એને આવું ન કરવું જોઈએ, પણ હવે થઈ ગયું છે, એનો તો રસ્તો કાઢવો પડશે ને. થઈ જશે કંઈ. રસ્તો કાઢો બેટા. આમાં તારે બહાર નીકળવું હોય તો નીચે જોઈને નીકળવાનું, મારે નીકળવું બધું નીચે જોઈ. જો તમે ચિંતા ન કરો, હું કાંઈક કરું છું. તમે બેસો, તમે તમારું કામ બતાવો, બધું થઈ જશે. ચાલો બેસો. સંધ્યા,
આ શું છે? કંઈ નહીં દીદી, હું જાઉં છું ક્યાં જાય છે? આ ઘર છોડીને. તો તે નિર્ણય લઈ લીધો છે? હા દીદી, જો હું છે ને અબોર્શન કરાવવા નથી માંગતી. હું આ બાળકને આ દુનિયામાં લાવવા માંગુ છું. અને પછી ઘરેથી કોઈ માનતા નથી, એટલે મારી મજબૂરી છે. પ્લીઝ તમે સમજો. પણ સંધ્યા, ઘરે બધા તારું સારું જ વિચારે છે. તમે સમજતા કેમ નથી? જો આવી રીતે જ રહ્યું ને તો મારો જીવ પણ ગુમાવવો પડશે મારે. તમે એવું ઈચ્છો છો કે તમારી બેન પણ મરી જાય? હું એવું નથી વિચારતી કે તું આવા કોઈ ખોટા પગલાં લે, પણ તું કેમ નથી સમજતી કે ઘરના પણ તારું સારું જ વિચારે છે. તું એક જ વાત કહે છે કે મારે અબોર્શન નથી કરાવવું, અબોર્શન નથી કરાવવું, પણ ઘરના પણ તારા ભવિષ્યનું જ વિચારે છે અને ભવિષ્યની ચિંતા છે ને. ઘરનાને ભવિષ્યની ચિંતા નથી, ઘરનાને સમાજની ચિંતા છે, લોકોની ચિંતા છે, કુટુંબની ચિંતા છે, પોતાની દીકરીની નહીં. અને એ મને બહુ સારી રીતે સમજાઈ ગયું છે. જે ઘરમાં મારી કંઈ વેલ્યુ જ નથી, મારા ખરાબ સમયે મારી સાથે કોઈ સાથ આપે એવું નથી, એ ઘરમાં રહીને મારે શું કરવું છે? બધાના ચહેરા પર ભલે તને ગુસ્સો દેખાતો હોય, પણ એ લોકો અંદરથી ગભરાયેલા છે, એ લોકો ડરેલા છે કે એમની દીકરીએ કોનાથી કર્યું ડરેલા શું? છે? કોનાથી ડરેલા છે? ગામના લોકોથી જ ને. બધાને ઘરમાં ગામના લોકોથી ફરક પડે છે. પોતાની દીકરી કઈ હાલતમાં છે ને એનાથી ફરક નથી પડતો. અને તમે લોકો સમજતા કેમ નથી કે હું આ અબોર્શન કરાવી શકું એમ નથી? મારી એક મજબૂરી હશે ને તો જ હું આ વાતને પકડીને બેઠી હોય. પણ તારી મજબૂરી એવી શું છે કે તું અબોર્શન નથી કરાવવાની? Sorry. હું નથી કહી શકું એમ. તું અબોર્શન નહીં કરાવી શકે એમ છે, પણ ઘર છોડીને તો ન જા. અચ્છા, તો આ ઘરમાં રહું અને મમ્મીએ મને કહ્યું છે કે રેડી રહેજે અબોર્શન કરાવવા માટે. શું કરીશ? તમે ના પાડશો મમ્મીને? આપણે બંને વાત કરીશું, હું પણ સમજાવી જોઈશ ને મમ્મીને. નથી સમજતા. મેં બધી ટ્રાય કરી લીધી. ભાગવું એ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન તો નથી ને સંધ્યા. મારી પાસે અત્યારે એક જ રસ્તો છે કે હું આ ઘર છોડીને જતી રહું. આનાથી વિશેષ મને બીજું કંઈ જ અત્યારે સૂચતું નથી. પણ તું જે છોકરા માટે જો ભાગી દીદી, તમે તમારી નાની બેનને ખુશ જોવા માંગતા હોય ને જીવતી જોવા માંગતા હોય ને તો મહેરબાની કરીને મને અહીંયાથી જવા દો. સંધ્યા, મારી હંમેશા એવી જ ઈચ્છા છે કે તું ખુશ રહે. તે નિર્ણય લઈ લીધો છે તો થેન્ક યુ. તો જા. અરે રાજ, જો મારી વાત સાંભળ. જો તારી વાત નથી સાંભળવાની, મારી વાત સાંભળ. ભાઈ, મેં કંઈ નથી કર્યું, મારો કંઈ ભાગ નથી. તારો કંઈ વાંક નથી. એક તો મારી બહેનને ભગાડીને લઈ ગયો અને કહે છે કે મારો કંઈ વાંક નથી. એક તો એને પ્રેમ જાળમાં ફસાવી નથી મેં ભાઈ. એણે એ દિવસે મને ભાગવા માટે કહ્યું હતું ને એણે જ મને ફોર્સ કર્યો હતો કે તું ચાલ મારી સાથે. અચ્છા, એટલે હવે તું બધો આરોપ મારી બહેન ઉપર નાખે છે, હે? જો ભાઈ, પહેલાં તો એને પ્રેમ જાળમાં ફસાવી, એની ઇજ્જત સાથે રમી ગયો, એને એના ચરિત્ર ઉપર ડાઘ લગાડી દીધો અને પાછો કહે છે કે એને મને ભાગવા માટે મજબૂર કરી. તારા જેવા છોકરાઓ છે ને આવું જ બોલી શકે. પહેલાં તો આવું બધું કરી અને છોકરીઓને બદનામ કરે છે. ક્યાં છે મારી બેન? ક્યાં છે મારી બેન? તમારી બેન સહી સલામત છે, મારી જ કરે છે. અને આમ પણ મેં કહ્યું ને કે મેં એને નથી ભગાડી. તમે લોકોએ વર્તન જ એવી રીતના કર્યું હતું એની સાથે, તો શું કરે એ બિચારી? જ્યારે તમને ખબર પડી કે પ્રેગ્નેન્ટ છે ત્યારે શું કર્યું તમે એક ભાઈ તરીકે? કઈ જગ્યાએ તમે તમારી બેનને સમજતા હતા? તમારા દાદાના કહેવાથી એને ઘરમાં પૂરી દીધી. તમારા ભાભી એના ઉપર હાથ ઉપાડતા હતા અને છેલ્લે કંઈ બાકી ના રહ્યું તો બાળક પડાવવાની વાતો કરતા હતા. વિચાર કર્યો છે ક્યારે કે જે બાળક એના પેટમાં છે એમાં એ બાળકનો શું વાંક? પણ નહીં, તમને લોકોને તો હું જ ખોટો લાગીશ ને, કારણ કે મેં જ ખોટું કર્યું છે ને. હા, તો તે જ કર્યું છે ને આ બધું, હા તે જ કર્યું છે ને. એક તો એને બોલવીને તે જ આવું કર્યું ને, અને ઉલટાનો તું અમને દોષિત ઠેરાવે છે. શું કરીએ અમે, શું કરીએ?
હે સમાજમાં લોકોને ખબર પડે તો શું થાય? હરીસાની સામે ઊભા રહીએ ને તો માત્ર ને માત્ર પ્રતિબિંબ જ દેખાય. એ વ્યક્તિ તમે પોતે ના થઈ જાઓ, પણ છતાંય તમે તો એક ભાઈ થઈને તમારી બેનને ના સમજી શક્યા. તમને શું લાગે છે તમારી બેન ક્યારેય પણ આવું કાળું કામ કરે ખરા? ભરોસો નથી તમને તમારા સંસ્કારો ઉપર કે પછી તમારા ઘરના લોકો તમારી ભાન ભૂલી ગયા છે? હે? અમને તો મારા સંસ્કારો પર પૂરેપૂરો ભરોસો છે, પણ તારા જેવા નફ્ફટ છોકરાઓ છે ને એ ભરોસાને તોડી નાખે છે. અમે અમારી બહેનને છે ને હથેળીમાં રાખી હતી, પણ તમારા જેવા આવારા છોકરાઓ બોળી છોકરીને ફસાવીને એની સાથે આવું કાળું કામ કરે છે અને પાછા દોષિત એના પરિવારવાળાને ઠરાવે છે. તને શરમ ના આવી આવું કામ કરતા? ના શરમ આવી, કારણ કે હું જે કંઈ પણ કરતો હતો એ કોઈના ભલા માટે કરતો હતો, એટલા માટે મને શરમ જ ના આવી. ભલું કામ? કદાચ કોઈએ તારી બેન સાથે આવું કર્યું હોય તો વિચાર્યું છે ખરેખર? તો એ સમયે હું મારી બેન ઉપર હાથ ના ઉપાડે, એને કોઈક જગ્યાએ બેસાડીને માથે હાથ ફેરવીને પૂછત કે બેન તારાથી આવું કંઈ થયું છે, તો પણ એની પાછળ કંઈક કારણ તો હશે જ. પણ ભાઈ હવે છે ને મારાથી આ ખોટા મેણા જેને સહન નથી થતા. એ વાત સાચી કે તમારી બેન પ્રેગ્નેન્ટ થઈ છે, પણ મેં એવું તો ક્યારેય કહ્યું જ નહોતું કે મારાથી પ્રેગ્નેન્ટ થઈ છે. એટલે એ તો આવું કામ કરીને પાછો હવે ફરી જાય છે. શરમ નથી આવતી તને? શરમ નથી આવતી તને જરા પણ? તમારી બેનના પેટમાં જે બાળક છે ને એ બાળક મારું નથી. પણ હકીકતમાં એ કોનું છે જાણવું છે ને તમારે, તો સાંભળો તમારા કાન ખોલીને. શું વાત કરે છે તું? તો આ વાત તે પહેલા મને કેમ જણાવી નહીં? કેવી રીતે કરું? તમારી બેને મને સમ આપીને બાંધી દીધો હતો. એ ઈચ્છતી હતી કે ક્યારેય પણ આ સાચી વાત તમારા લોકો સુધી ના પહોંચે. એક ભાઈ તરીકે જ્યારે તમને ખબર પડશે ને ત્યારે તમે ભાંગી જશો. હા, તમારા દાદા ક્યારેય આ સહન નહીં કરી શકે. તમારા ઘરની ઇજ્જત અને આબરૂનો વિચાર કર્યો એણે, અને મેં તો માત્ર ને માત્ર મારું કર્તવ્ય કર્યું હતું, મારી ફરજ નિભાવી હતી. એણે એ સમય મારો હાથ પકડ. સોરી યાર, હું મારી બહેનની લાગણીઓમાં ભાન ભૂલી ગયો હતો અને તારી જેવા ભલા માણસ ઉપર હાથ ઉપાડી બેઠો. સોરી. ભાઈ, ક્યાં છે મારી બહેન? મારે એને મળવું છે. તમને બધાને મળવા માગે છે, તમારા લોકોની સાથે રહેવા માગે છે. એક કામ કરો ને, સાચી વાતની તો તમને જાણ થઈ જ ગઈ છે ને, તો હું આવું છું ને તમારી ઘરે લઈને. હા, પણ તમે તમારા ઘરનાને સમજાવો. હા, સમજાવીશ. હું બધાને સમજાવીશ. મારી બહેનની કંઈ ભૂલ નથી. તમે ઘરે પહોંચો, અમે લોકો આવીએ છીએ. હા. આ લાઈટ ગઈ છે, ક્યારે આવશે? પંખા વગર તો રહેવાતું નથી. મમ્મી, રાજનો ફોન આવ્યો હતો. રાજનો ફોન આવ્યો હતો? શું કહેતો હતો રાજ? એ કહેતો હતો કે એ સંધ્યા અને દેવાંગને લઈને આવે છે. શું? અહીંયા શું કરવા લઈને આવે છે? પણ મમ્મી, હવે થઈ ગઈ ભૂલ. તમારા બધા માટે આ ભૂલ હશે, મારી માટે ભૂલ નથી આ, સમજ્યા તમે? અને કોઈ નાની ભૂલ નથી કરી સંધ્યાએ. અને કોણે કહ્યું રાજને દેવાંગને અહીંયા લઈને આવવાનું? મારે છોકરાનું મોઢું પણ નથી જોવું. પણ મમ્મી, હવે પાછા આવે છે, બંને સુરક્ષિત છે અને ઘરે આવે છે, તો આપણે એમના બંનેના લગ્ન કરાવી દેવા જોઈએ ને. તને ખબર નથી પડતી? આ કામ કર્યું છે ને સંધ્યાબેને આપણા, એના લીધે તમારા લગ્ન થવામાં તકલીફ પડશે. આખા ગામમાં થૂથું થઈ રહી છે. ગામવાળાનું વિચારવા ક્યાં બેસીએ મમ્મી? મારી બેન આવે છે. જો, ગામવાળાનું પહેલા વિચારવું પડે. સમાજમાં રહેવાનું છે આપણે, રસ્તા ઉપર નહીં.
સમજ્યા તમે? અને હજી તારા લગ્ન બાકી છે, રાજના લગ્ન બાકી છે. તો તમારું કશે માંગણું નાખ્યું નથી. કશે બી જઈશું ને, તમારા લગ્નની વાત કરશું ને કે તમારા સગપણની વાત કરશું ને, એટલે પહેલા છે ને વાત સંધ્યાની આવીને ઊભી રહી જશે કે તમારી દીકરી તો કુંવારે માં બનીને બેસી ગઈ છે. શું જવાબ આપવાનો અમારે? થઈ ગઈ ભૂલ. આપણે આપણા ઘરની જ છોકરી છે ને મમ્મી. ઘરની છોકરી હોત ને અને ઘરના સમજતી હોત ને તો આ કામ કરીને ના બેઠી હોત. અને પેલો દેવાંગ, ખબર નહીં કુંવારે મારી દીકરીને માં બનાવીને બેઠો છે, એ લગ્ન પછી શું સુખી રાખવાનો મારી દીકરીને? મને એવું લાગે છે મમ્મી આપણે સ્વીકારી લેવું જોઈએ, એમને બંનેને ઘરમાં રાખવા જોઈએ ને એમ લાગે તો વાત કરીને લગ્ન પણ કરાવી દેવા જોઈએ. ક્યારેય નહીં, હું ક્યારેય નહીં સ્વીકારું. આ વસ્તુ થશે જ નહીં. અને બાપુજીએ તો તને ખબર જ છે ને, ડૉક્ટરને વાત કરી ચૂક્યા છે. અને આ બાળક જોઈએ જ નહીં. લોકો વાત કરે ને એના કરતાં આ બાળક આ દુનિયામાં લાવવાનું જ નથી થતું. પણ મમ્મી એ લોકો બંને ખુશ છે, બંને સ્વીકારવા તૈયાર છે, તો તમને શું વાંધો છે? મને વાંધો એ છે કે એણે આપણા ઘરની મર્યાદા લાંઘી છે. એને ભાન પડવી જોઈએ. ઘરની ઇજ્જત આબરૂ બધું નેવે મૂકી અને શું કરી નાખ્યું, મને બોલતા પણ શરમ આવે છે એવું કામ કર્યું છે મારી દીકરીએ. પણ મમ્મી એ જીવે તો છે, એણે સ્વીકાર્યું, ભલે ભૂલ કરી પણ એ જીવે તો છે. શું કરું તો? એની આરતી ઉતારું? અને તું ક્યારથી એનો પક્ષ આટલો બધો લેવા લાગી છે? તારું તો કશે ચક્કર નથી ચાલતું ને, તો તું પણ કહી દેજે. મમ્મી મારે એવું કશું નથી. હું બસ એટલું ઈચ્છું છું કે બેન અને જીજાજીના લગ્ન કરાવી દેવાય અને એ લોકો હવે સરખી રીતે રહે, સારી રીતે રહે. મારી બસ એટલી જ ઈચ્છા છે. તમે સ્વીકારેલો, હવે આ બહુ થયું. જો હું ક્યારેય સંધ્યા અને દેવાંગને અપનાવવાની નથી. મને આ સંબંધ મંજૂર જ નથી. સમજી તું? અને છે ને બહુ તારીફ કરવાની બંધ કરી દે તું. શું કર્યું છે તને ખબર જ છે. મને તો વિચારીને ઘણું દુઃખ થાય છે, પણ થાય શું? મારા હાથમાં નથી ને. ભણાવી ગણાવીને મોટી ઓફિસર બનશે એવું વિચાર્યું તું, પણ ભણવાની જગ્યાએ શું કામ કરી બેઠી છે આ છોકરી. પણ મમ્મી મોટા તો નાનાની ભૂલ માફ કરે ને. એણે એની ભૂલ સ્વીકારી લીધી છે, બંને આવે છે, તો હવે તમને શું તકલીફ છે? નાની અમથી ભૂલ હોય ને તો માફ થાય, પણ ભૂલ એવી હોય કે જેની માફી જ ના હોય. અને રહી વાત સંધ્યાની, મારી દીકરી છે ને એટલે ઘરમાં તો મારે રાખવી પડે, નહીં તો ક્યારની મેં ઘરની બહાર કાઢી મૂકી હોત. પણ શું કરું, દીકરી છે એટલે ઘરની બહાર કાઢીએ તો એ સમાજ આખું વાતો કરે અને વધારે બદનામી આપે. પણ મને તો આ લગ્ન મંજૂર નથી જ. રાજને અત્યારે જ ફોન કરીને કહી દે કે લોકોને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. મારે એ છોકરાનું મોઢું પણ નથી જોવું. સારું મમ્મી, હું વાત કરી લઉં છું રાજ જોડે. સારું, હવે ઘરના બધા કામ બાકી છે એ કરવાના છે. જાઓ. શું કામ લઈને આવી છે હવે અહીંયા? ના પાડી હતી ને કે આ ઘરમાં ક્યારે પગ ના મૂકતી. મારું નાક કાપીને જતી રહી છે અને પાછી આવી તું અહીંયા. જો મમ્મી, મારી વાત સાંભળો. આ દેવાંગ છે. એ દેવાંગ હોય કે ગમે તે હોય, તું એને આ ઘરમાં શું કરવા લાવી છું? તને ના પાડી હતી ને કે આ ઘરમાં પગ ના મૂકતી. અમે ના પાડવા છતાં પણ તું આ ઘર છોડીને ભાગી ગઈ. ભાગી ગયા હતા અમે. એની પાછળનું કારણ પણ તમે જ હતા ને. તમે આવી રીતે બાળક પડાવવાની વાત કરતા હતા, તો પછી કોઈ પણ માં પોતાના સંતાન માટે આવું કેવી રીતે વિચાર કરી શકે? તો શું કરું? આરતી ઉતારું એની? એણે કોઈ સારું કામ કર્યું તું? નહીં, સારું કામ નહોતું કર્યું. ભૂલ હતી, પણ છતાંય તે તમારે આ ભૂલ માટે થઈને પણ તમારી દીકરી અને આવનારા સંતાનનો વિચાર કરવો જોઈતો. હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવું જોઈએ? જાણે તે કોઈ સારું કામ કર્યું છે. જો એક તો મમ્મી, એમાં દેવાંગનો કંઈ જ વાંક નથી, એટલે પ્લીઝ તમે દેવાંગને કંઈ ના કહેતા. આટલું થયા પછી પણ તું એમ કહે છે કે આ છોકરાનો કોઈ વાંક નથી? હા, નથી. હું હજુ એમ જ કહીશ કે એમાં દેવાંગનો કંઈ જ વાંક નથી.
સંધ્યા સાચું બોલી રહી છે. એમાં દેવાંગનો કંઈ વાંક નથી. તો શું ખાલી સંધ્યાનો જ વાંક છે આમાં? અને આ બાળક? જુઓ, મારી વાત સાંભળો. વાંક દેવાંગનો પણ નથી ને સંધ્યાનો પણ નથી. આ વાંક સંજોગનો છે. સંધ્યા સાથે ઘટેલી ઘટનાનો વાંક છે. ઘટના? હા, હા મમ્મી, તમને યાદ છે થોડા ટાઈમ પહેલાં મેં તમને એવું કહ્યું હતું કે હું બહાર હતી ત્યાં મારું એક્સિડન્ટ થયું છે અને 5 દિવસ હું ત્યાં જ રહી હતી. હા. બસ ત્યારે મારું એક્સિડન્ટ નહોતું થયું. તો શું થયું તું 5 દિવસ? ત્યારે મારી સાથે રેપ થયો હતો. શું? હા, આ શું બોલી રહી છે તું? અને એ સિચ્યુએશનમાંથી મને દેવાંગે બહાર કાઢી. ત્યારે મારી હાલત બહુ જ ખરાબ હતી અને ત્યારે મને દેવાંગ હોસ્પિટલ પર લઈ ગયો. ત્યાં જઈને થોડા ટાઈમ પછી ખબર પડી કે હું એક બાળકની મા બનવાની છું. સાચું બોલી રહી છે સંધ્યા. આ વાતથી હું પણ અજાણ હતો. અને એક દિવસ અચાનક દેવાંગ મને ભેગો થઈ ગયો અને એણે બધી મને વાત કરી. જોકે આ વાત તમારા લોકોને ક્યારેય કરવી જ નહોતી. પહેલેથી. કે આ વાત સંધ્યા ક્યારેય તમને લોકોને કરવા જ નહોતી માંગતી. પણ છતાંય એટલા માટે કહેવી પડી કે હરેક વખતે મારા સ્વાભિમાન ઉપર વાત આવીને અટકતી હતી. તમે લોકો મને જ દોષી માનતા હતા. એ સમય સિચ્યુએશન જ એવી હતી કે હું શું કરી શકું બીજું. સંધ્યાને મેં થોડા દિવસ માટે હોસ્પિટલમાં સાચવી. એણે મારો આભાર માન્યો અને પછી એ મારી સાથે બધી વાતો શેર કરવા લાગી. એને થયું કે હું એના માટે યોગ્ય વ્યક્તિ છું, એટલા માટે એણે છેલ્લે એમ પણ કહ્યું કે જો એમના પેટમાં રહેલું બાળક આ દુનિયામાં આવી જશે તો તમારા લોકોની ઇજ્જત જશે. તમે લોકો ક્યાંય પણ કોઈને મોઢું નહીં બતાવી શકો. અને જે સત્ય છુપાવવાની હતી એ સત્ય એવી રીતે બધાની બહાર આવશે કે સંધ્યા પણ જીવી નહીં શકે. અને એટલા માટે જેણે મને વાત કરી કે હું આ સમય પણ એનો સાથ આપું. મને પણ યોગ્ય લાગ્યું કે જે છોકરી મારા આધારે જીવી હોય એ છોકરીને હું આવી હાલતમાં કેવી રીતે છોડી દઉં. દેવાંગ, તારો જેટલો આભાર માની એટલો ઓછો છે. તે મારી બહેનની ઇજ્જતને ઢાંકી દીધી છે. અને મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. તમારી જગ્યાએ કદાચ હું હોત ને તો હું આનાથી ખરાબ વર્તન કરું. તમે લોકો ખોટા નહોતા, કારણ કે સત્ય ક્યારેય તમારી આંખ સામે આવ્યું જ નહોતું. પણ જો મારી અને સંધ્યાથી થઈ છે એટલે અમે લોકો હાથ જોડીને માફી માંગવા માટે આવ્યા છે. જો અરે તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. જે થયું છે ને એ એક સંજોગ હતો, એક ઘટના હતી. હવે એ ભૂલી જવાની છે. હા, માફી તો મારે માંગવી જોઈએ. આ જમાનામાં, આ કળિયુગમાં તમારા જેવી વિચારસરણી દરેક જણની ના હોય. અને મારી દીકરી સાથે આટલો મોટો હાદસો થઈ ગયો અને મને જાણ પણ ના કરી એણે. અમારે ભાગવું નહોતું, પણ ભાગવા માટે પણ એક કારણ હતું. સંધ્યા પાસે મેં એ લોકો વિરુદ્ધ કેસ કરાવ્યો હતો અને કોર્ટમાં તારીખ આપી હતી. જો કોર્ટમાં અમે લોકો હાજર ના થઈએ તો પછી એ ઘર સુધી વાત આવે એમ હતી. એટલા માટે જ અમે લોકો તાત્કાલિકપણે ભાગેલા. શું જે થયું એક ઘટના સમજીને ભૂલી જવાનું. હવે આજથી નવા જીવનની શરૂઆત કરો. જો આ ઘરના દરવાજા હંમેશા તમારા લોકો માટે ખુલ્લા જ છે. અમારાથી જે પણ ભૂલ થઈ છે એના માટે અમે પણ તમારી માફી માગીએ છીએ. અને હવે જે ગઈ ગુજરી ભૂલીને નવા જીવનની શરૂઆત કરો. હા સંધ્યા, મેં પણ તને ના બોલવાના વેણ બોલ્યા છે, પણ શું કરું? તને તો ખબર છે ને કે સમાજમાં રહીએ છીએ એટલે આબરૂ ઇજ્જતની ચિંતા હોય. અને મોટી દીકરી અને દીકરાના લગ્ન બાકી હોય એટલે મને એક ચિંતા હોય. પણ સાચું કહું ને તો આજે દેવાંગે જે કર્યું છે ને
એનો આભાર તો કદાચ હું નહીં માની શકું, કારણ કે જ્યારે તને ખરેખર એક પરિવારની જરૂર હતી ત્યારે એ ખડે પગે ઊભો રહ્યો છે. મમ્મી, તમને હવે તો મારા ઉપર કોઈ ગુસ્સો નથી ને? ના ના દીકરા, હવે મને કોઈ ગુસ્સો નથી. અને તું ખુશ રહે બસ. અને જે તારી સાથે થયું ને એ ખરાબ સપનું સમજીને ભૂલી જજે અને દેવાંગ સાથે તારી ખુશીથી જિંદગી વિતાવ. બસ અમે તો એ જ ઈચ્છીશું. હા સારું, હવે તમે મને અંદર લઈ જાઓ, અમે બહાર બેસીએ છીએ. હા ચાલ. ચાલ દીકરા.